બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન હવે આજે અને આવતીકાલે ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ લાવશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે વિંડી અને હવામાન વિભાગની આગાહી ઉપર નજર કરીશું કે આગામી 2 થી 3 દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમની આગાહી પણ સાંભળીશું કે તેમને આગામી વરસાદી રાઉન્ડ અને બંગાળની ખાડીની અંદર સર્જાયેલું ડીપ ડિપ્રેશનને લઈને શું આગાહી કરી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝની વેધર અપડેટ અને હું છું હંસિની। ગુજરાતમાં આજે આપણે જોયું કે વહેલી સવારથી જ ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક હવામાન છે એમાં ક્યાંક ફેરફાર જોવા મળી રહ્યો છે, વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા વાત કરી લઈએ કે 12 વાગ્યાની આસપાસનું વાતાવરણ કેવું રહેવાનું છે અને ગુજરાતના કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે। વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે હાલ ખાસ કરીને વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ લાગી રહ્યો છે। ગોધરાની આસપાસના વિસ્તારો છે કે જ્યાં આપણે યલો એલર્ટ જોઈ શકીએ છીએ કે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ઠંડા પવનોની સાથે ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજના દિવસે સૌરાષ્ટ્રમાં બપોરના સમયે વરસાદ છે તે નહિવત જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ છે। અમદાવાદની આસપાસ આવેલા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે। રાજસ્થાન તરફની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ સિસ્ટમ ધીરે ધીરે રાજસ્થાન બાજુ પણ જઈ રહી છે, એટલે કે રાજસ્થાનની અંદર પણ ક્યાંક વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। હવે સમજી લે કે એ બાદ લગભગ 4 થી 5 વાગ્યાની આસપાસની પરિસ્થિતિ શું રહેવાની છે, ગુજરાતમાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ગોધરામાં ક્યાંક પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે, પવનની સાથે વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। વડોદરામાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। સુરત, વાપી છે ને એવાળા જે વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ખૂબ જ હળવોથી મધ્યમ વરસાદ પડશે। સૌરાષ્ટ્રમાં કોઈ જ એવી કહી શકાય કે વરસાદની અત્યારે હાલની સ્થિતિ લાગતી નથી, એટલે કે સાંજના સમયે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની કોઈ જ એવી આગાહી કરવામાં આવી નથી। 8 વાગ્યાના પરિસ્થિતિની જો વાત કરવામાં આવે કે 8 વાગે પરિસ્થિતિ શું રહેવાની છે, જે રીતે જોઈ શકાય છે કે આજના દિવસે વરસાદની કોઈ જ એવી સંભાવના નથી, પણ હા ચોક્કસથી 31 તારીખ એટલે કે આવતીકાલના દિવસે આ જ વરસાદી માહોલ છે તે ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। જેમાં અમદાવાદ છે ત્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, મહેસાણાની અંદર અતિભારે વરસાદ છે, ગોધરાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, વડોદરામાં પણ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો આવેલો છે ત્યાં પણ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ છે તે આવતીકાલે સવારથી જ પડી શકે છે એવી સંભાવનાઓ છે। એ બાદની જો વાત કરવામાં આવે કે આવતીકાલે બપોરના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, હવે ધીરે ધીરે અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અમદાવાદની અંદર આવતીકાલે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। આજના દિવસે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ફક્ત ને ફક્ત આજે દક્ષિણ ગુજરાતની અંદર જ આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં કોઈ જ વરસાદની સ્થિતિ છે તે આજના દિવસે જોવા નથી મળતી, પણ આવતીકાલથી આ જ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળવાનો છે અને આવતીકાલે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે જે રીતની અત્યારે હાલની આખી પરિસ્થિતિ સર્જાઈ છે એના ઉપરથી એવું જોઈ શકાય છે કે બંગાળની ખાડીની અંદર જે આખું ડીપ ડિપ્રેશન બન્યું છે એને જ લીધે ગુજરાતમાં ક્યાંક વાતાવરણમાં પલટો આવી શકે છે અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અત્યારે હાલ લગભગ 4 જેટલી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, જેની અંદર એક તો મોન્સૂન ટ્રફ છે, બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એ બાદની જો વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ને બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન છે। આ દરેકને કારણે ક્યાંક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ। આજે 30 તારીખ થઈ છે। 30 તારીખે મેં આગળ પણ કહ્યું એ રીતે કે ફક્ત દક્ષિણ ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી છે, જેમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ છે, દાદરા અને નગર હવેલી છે ત્યાં ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જ દરેક જગ્યાએ ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। આવતીકાલે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જો એ વિષયને લઈને વાત કરવામાં આવે
તો આવતીકાલની તારીખ 31 છે. 31 તારીખે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ છે. આ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે. ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા પણ ક્યાંક અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે. મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ પણ દરેક જિલ્લાની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન છે, એને જ લીધે ક્યાંક ગુજરાતમાં વરસાદી માહોલ અને એક નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે એવી સંભાવના આવતીકાલથી વ્યક્ત કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ક્યાંય પણ વરસાદ નથી જોવા મળતો. ફક્ત અને ફક્ત હળવોથી મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડી શકે છે એવી સંભાવના છે. એ બાદની જો વાત કરવામાં આવે કે લગભગ 1 તારીખ એટલે કે ઓગસ્ટની જે શરૂઆત થઈ રહી છે ત્યારે વાતાવરણ કેવું રહેવાનું છે, જે રીતે અહીંયા જોઈ શકાય છે કે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, દમણ, વલસાડ છે. આ દરેક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ પડશે. વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ભરૂચ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદની કોઈ જેવી શક્યતા 1 ઓગસ્ટ માટે નથી કરવામાં આવી. એટલે કે જે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે એમાં પણ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન છે તે હવે ગુજરાત ઉપર ક્યારે આવી શકે છે, તેની કેવી અસર થશે, એ જ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે તે પણ સાંભળીએ. હવે આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી. એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે. જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે. છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે. હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે. એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે. લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે. મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે. મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે. પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો. આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે. પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે. આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે. હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે. ગયા રાઉન્ડની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું જોવા મળ્યું, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા. પણ પોરબંદરના જે દ્વારકા સાઈડના ભાગો એટલે કે બરડાના ભાગો હોય અથવા તો જે દેવભૂમિ દ્વારકા જે છે એ દ્વારકા જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ નથી થયો. ગયા રાઉન્ડની અંદર પણ અડધાથી 1 ઇંચ વરસાદ એમને ભાગમાં આવ્યો હતો. પણ આ રાઉન્ડની અંદર થોડોક સારો વરસાદ એમના ભાગમાં આવે તેવું તો અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. પછી સિસ્ટમ ખૂબ નજીક આવે ને કદાચ સિસ્ટમ પછી થોડી ઘણી પણ આગળ પાછળ ફંટાય અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વાત અલગ રહેશે. અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ તો એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર
અને પશ્ચિમ કચ્છને પણ મધ્યમથી એકંદરે સારા વરસાદનો લાભ મળી જશે. ભલે ત્યાં અતિ ભારે વરસાદ ન પડે પણ મધ્યમ વરસાદનો લાભ ચોક્કસથી મળવાનો છે. બાકી સૌરાષ્ટ્રના બીજા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ છે એ 31 થી 4 તારીખમાં નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ, પછી બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ભાગો હોય, તમામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાનો છે. એટલે સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. સિસ્ટમ હજુ મજબૂત છે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. પહેલાં ઘણા બધા મોડેલો એવું બતાવતા હતા કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પછી ઉત્તર ભારત તરફ નીકળશે, પણ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે આજની તારીખ સુધી અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ આવવાની છે. એટલે આપણા માટે સારા સમાચાર છે. વધુ એક વરસાદનો રાઉન્ડ છે આપણે ગુજરાતમાં આવી રહ્યો છે. બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન છે તેને જ લીધે હવે ગુજરાતમાં ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતા છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.